નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો રાજકોટ અને માંડલ બાદ ગુજરાતમાં વધુ એક જગ્યાએ આંખના ઓપરેશનમાં બેદરકારી સામે આવી છે। જ્યાં રાધનપુરની માણેકલાલ નાથાલાલ વખાડિયા સર્વોદય આંખની હોસ્પિટલમાં ઓપરેશનમાં બેદરકારી સામે આવી છે। મળતી માહિતી પ્રમાણે 13 જેટલા દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જે બાદ 7 જેટલા દર્દીઓને આંખમાં ઇન્ફેક્શન થયું હોવાની ફરિયાદ સામે આવી છે। તો સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં 2 ફેબ્રુઆરી આંખના ઓપરેશન થયા હતા, જે બાદ ઇન્ફેક્શન થતા 4 ફેબ્રુઆરીએ 7 દર્દીઓને અમદાવાદ સિવિલ રિફર કરવામાં આવ્યા છે, કે જ્યાં આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જો કે આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ થઈ નથી, પરંતુ રાજ્યમાં એક બાદ એક આવી ઘટનાઓ સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જ્યાં પહેલા રાજકોટ અને માંડલમાં પણ આવી ઘટના સામે આવી છે। તો ફરી એકવાર જે આંખના ઓપરેશનમાં બેદરકારી સામે આવી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ અને થોડા દિવસો પહેલા માંડલમાં આવી ઘટના સામે આવી હતી, જ્યાં આંખના ઓપરેશન, જે મોતિયાનું ઓપરેશન બાદ દર્દીઓને ઇન્ફેક્શન લાગતા જે અંધાપો થયો હતો, જેવી ઘટના રાજકોટ અને માંડલમાં અગાઉ જે બની છે। હજી તો એના ઘા હજી સમ્યા નથી, ત્યારે વધુ એક ઘટના જે બની છે રાધનપુરમાં, કે જ્યાં બેદરકારીના લીધે, મોતિયાના ઓપરેશનના બેદરકારીના લીધે 7 લોકોને આંખમાં ઇન્ફેક્શન થયું છે અને જેઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવે છે। તો આ ઘટના છે રાધનપુરની માણેકલાલ નાથાલાલ વખાડિયા સર્વોદય આંખની હોસ્પિટલની, કે જ્યાં ઓપરેશનમાં બેદરકારી સામે આવી છે। મળતી માહિતી પ્રમાણે 13 જેટલા જે દર્દીઓ છે તેઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને આ 13 માંથી 7 જેટલા દર્દીઓને આંખોમાં ઇન્ફેક્શન થયું હોવાની ફરિયાદ સામે આવી છે। જ્યારે સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં 2 ફેબ્રુઆરીએ આંખોના ઓપરેશન થયા હતા અને જે બાદ 4 ફેબ્રુઆરીએ 7 દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે ત્યાં રિફર કરવામાં આવ્યા હતા। તો આ ઘટનાને જે લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જ્યાં રાજકોટ અને માંડલમાં થયેલો જે અંધાપા કાંડના ઘા હજી સમ્યા નથી, ત્યારે વધુ એક બેદરકારી સામે આવી છે આંખના મોતિયાના ઓપરેશનમાં, કે જ્યાં રાધનપુરમાં વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં 13 માંથી 7 જેટલા જે દર્દીઓને મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને 13 માંથી 7 જે દર્દીઓને આંખોમાં ઇન્ફેક્શન થયું છે। તો આ સાથે જ અમારી સાથે સંવાદદાતા વિષ્ણુ ઠાકોર જોડાઈ ગયા છે। જે વિષ્ણુ, વાત કરવામાં આવે રાજકોટ, ત્યારબાદ માંડલ અને હવે રાધનપુરમાં અંધારા કાંડ, જે કહેવાય અંધાપા કાંડ જોવા મળ્યો છે, શું છે વધુ વિગત? જી, ચોક્કસથી વાત કરવામાં આવે રાધનપુર ખાતે આવેલ માણેકલાલ નાથાલાલ વખાડિયા સર્વોદય આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે છે। 13 જેટલા વૃદ્ધને મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું, તેમાં મોતિયાના ઓપરેશન બાદ 7 જેટલા પેશન્ટને અચાનક આંખોમાં બળતરા સાથે અમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક આટલી મોટી ગંભીર બેદરકારી સામે આવી કે ત્યારે ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ પર પણ સવાલો થવા પામ્યા છે। જી વિષ્ણુ, વધુમાં વાત કરવામાં આવે કે રાજકોટ અને માંડલમાં જે અંધાપા કાંડ થયા એના હજી તો ઘા સમ્યા નથી, ત્યારે વધુ એક બેદરકારી સામે આવી છે, ત્યારે લોકોની શું પ્રતિક્રિયા છે આ બાબતે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે માંડલ બાદ પણ રાધનપુરમાં જયારે 2 ફેબ્રુઆરીના રોજ જે સમગ્ર ઘટના જે બનાવ બન્યો હતો, ત્યારે ક્યાંક ને ક્યાંક આટલી મોટી બેદરકારી સામે આવી છે। ત્યારે હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેશન્ટ હાલ એડમિટ છે, તેને લઈને હાલ તો રાધનપુરમાં પણ જે સર્વોદય આંખની હોસ્પિટલ આવી છે, ક્યાંક ને ક્યાંક કોઈ બધા જે અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા નથી। એ વિષ્ણુ, વધુ વાત કરવામાં આવે કે આટલી મોટી ઘટના થઈ ગઈ છે, આમ છતાં હજી પણ પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી, તો આખરે કેમ પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી? શું કોઈનું દબાણ છે કે પછી અન્ય કોઈ કારણ? શા માટે પોલીસ ફરિયાદ નથી થઈ હજી? જી, ચોક્કસથી વાત કરવામાં આવે જે
બે ફેબ્રુઆરી રોજ જે સમગ્ર માહિતી સામે આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ પેશન્ટ એડમિટ છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક હજી પેશન્ટ સુધી પણ સંપર્ક પણ થયો નથી. ત્યારે આ બાબતે સમગ્ર જે બાબત છે ત્યાં જે જવાબદાર અધિકારી છે આરોગ્ય વિભાગને તેમને જણાવ્યું હતું કે જે 13 જેટલા પેશન્ટ હતા તેમાં 7 જેટલા પેશન્ટને આંખોમાં ઇન્ફેક્શન આવવાના કારણે હાલ તો અમદાવાદ સારવાર સિવિલ હોસ્પિટલમાં જે સારવાર ચાલી રહી છે. ત્યારે સારવાર બાદ એને જે આ સમગ્ર ઘટનાની છે તે સ્ટેટ આરોગ્ય વિભાગ છે તેને તપાસ કરી રહ્યો છે. જી વિષ્ણુ, આ સાથે જે કહેવાય કે કોઈ અધિકૃત વ્યક્તિ છે એનું કોઈ નિવેદન સામે આવ્યું છે આ ઘટનાને લઈને? જી ચોક્કસથી વાત કરવામાં આવે છે. જે આ સમગ્ર ઘટનાને લઈને મીડિયાએ જે જવાબદાર અધિકારી જવાબદાર જે પેશન્ટ છે તેમની સાથે સંપર્ક કરવામાં તો તેમની સાથે કોઈ સંપર્ક થવાના કારણે કોઈ હાલ તો સામે માહિતી નહીં આવી. જી વિષ્ણુ, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજકોટ, માંડલ અને ત્યારબાદ રાધનપુરમાં વધુ એક બેદરકારી સામે આવી છે કે જ્યાં માણેકલાલ નાથાલાલ વખાડિયા સર્વોદય આંખની હોસ્પિટલમાં ઓપરેશનમાં બેદરકારી સામે આવી છે. જ્યાં 13 માંથી 7 જેટલા દર્દીઓને આંખમાં ઇન્ફેક્શન થયું છે અને આ સાથે તેઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.